નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ કુમાર દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ કારાગાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ, મિત્રો જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે આ કરંટ અફેર્સનો એપિસોડ ખૂબ જ અગત્યનો બની રહે છે. મિત્રો, તો જે વિદ્યાર્થીઓ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, સરકારી નોકરી માટે તૈયારી કરે છે, એમના સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ જ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ જ ચેનલ પર દર શનિવારે જે શૂરવીરોએ આ દેશની ધરતી માટે, આ દેશની આઝાદી માટે પોતાનું જીવ સમર્પિત કર્યું છે એવા નરબંકાઓને યાદ કરવાનો એક ઉપક્રમ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એ શીર્ષક હેઠળ દર શનિવારે એક એપિસોડ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આવા અનેક લોકોએ આ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, ત્યારે મિત્રો આવા નરબંકાઓને યાદ કરી નવી પેઢી સુધી તેમની આ શૌર્ય ગાથાને આપણે સૌ પહોંચાડીએ એવું એક ઉપક્રમ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા દર શનિવારે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવે છે. તો મિત્રો, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સ ખૂબ જ અગત્યની વાત દરેક વિદ્યાર્થીઓ આજે સ્પર્ધાત્મક પરીક્ષાની રેસમાં છે, ત્યારે આ એક જ્યારે પરીક્ષાનો ભાગ બન્યો છે ત્યારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ સારા કાર્યના સહભાગી બનશો તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, સમાચાર પ્રસ્તુત કરતાં પહેલાં એક બાબતને ખાસ આપની પાસે ચોખવટ કરી લેવામાં આવે છે. અહીંયા જે હું સમાચાર આપું છું તે સમાચાર મારા અભ્યાસ, મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે આપને કોઈ ક્ષતિ જણાતી હોય તો અચૂકપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો પણ અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો. દોસ્તો, સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ એન ચંદ્રબાબુ નાયડુને બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ખાસ નામ યાદ રાખજો, એન ચંદ્રબાબુ નાયડુને બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર 2025થી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ ઉમરોઈ મેઘાલય ખાતે, નામ યાદ રાખજો, ઉમરોઈ મેઘાલય ખાતે ભારતીય સેના દ્વારા સૈન્ય અભ્યાસ પ્રગતિનું પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. કયા સ્થળ આગળ? મેઘાલયના ઉમરોઈ ખાતે ભારતીય સેના દ્વારા સૈન્ય અભ્યાસ અને એનું નામ છે પ્રગતિનું આયોજન કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારની કેબિનેટે AI નીતિ 2026ની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટ સરકારે AI નીતિ 2026ની મંજૂરી આપી દીધી છે. મિત્રો, તાજેતરમાં છત્તીસગઢના મુખ્યમંત્રીએ એપ્રિલ 2026માં શ્રમ સાથી એપ લોન્ચ કરેલ છે. તાજેતરમાં છત્તીસગઢના મુખ્યમંત્રીએ એપ્રિલ 2026માં શ્રમ સાથી એપ લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ ગોવા ખાતે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંમેલનમાં સંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ગોવા ખાતે, ખાસ યાદ રાખજો સ્થળ, રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંમેલન સંવાદ 2026નું આયોજન ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ હૈદરાબાદ ખાતેથી એપ્રિલ 2026માં સ્કાય રૂટ એરોસ્પેસ વિક્રમ-1 રોકેટનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. હૈદરાબાદ ખાતેથી એપ્રિલ 2026માં સ્કાય રૂટ એરોસ્પેસ વિક્રમ-1 રોકેટનું લોન્ચિંગ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોનું નામ યાદ રાખજો, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષરો કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ દિલીપ કુમારને સૈલના મુખ્ય સતર્કતા અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. મિત્રો,
વિરાટ કોહલી IPL ઇતિહાસમાં 9,000 રન કરનાર પ્રથમ બેટ્સમેન તરીકે ઉભરી આવેલ છે. IPLના ઇતિહાસમાં 9,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી એ પ્રથમ બેટ્સમેન તરીકે ઉભરી આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ ચંદીગઢ ખાતે જેપી નડ્ડાના હસ્તે એપ્રિલ 2026માં 10મા સાર્વજનિક સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. સાર્વજનિક સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન જેપી નડ્ડાના હસ્તે ચંદીગઢ ખાતે કરવામાં આવેલ છે. મિત્રો, આ સાથે સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.